ગુજરાતમાં છે એક એવું મંદિર કે જ્યાં શિવલિંગ સૂતેલી અવસ્થામાં છે। તો આજે આપણે પહોંચી ગયા હતા વલસાડના તડકેશ્વર મહાદેવ મંદિર અને આ મંદિરની રહસ્યમય વાત એ છે કે આ મંદિરની છત નથી અને આ છત બનાવવા માટે ઘણા લોકોએ પ્રયાસ કર્યા પણ કોઈ બનાવી શક્યું નહીં। અને અહીંયાના લેખ પ્રમાણે ઇતિહાસની વાત કરવા જઈએ તો વાકી નદીના કિનારે 6 થી 10 ફૂટ લંબાઈ જેટલો અર્ધગોળાકાર શિવલિંગ જેવો પથ્થર મળી આવ્યો અને આ શિવલિંગ ઈસવીસન 1215ની છે, જેથી આ પથ્થરને અન્ય કોમના લોકો લઈ જવાની કોશિશ કરી પરંતુ કોઈ કારણોસર દક્ષિણ ખૂણે ઘા વાગતા પથ્થર ખંડિત થયો અને પથ્થરમાંથી અનેક ઝેરી ભમરા નીકળ્યા અને 60 જેટલા વ્યક્તિઓને ડંખ મારતા તે ત્યાંથી ભાગી છૂટ્યા અને 500 મીટરના અંતરે જતા તમામ 60 વ્યક્તિઓનું મૃત્યુ થયું। અને અહીંયાની છત બનાવવા માટે 2 પ્રયાસો કર્યા। પહેલી વાર રાત્રે ભસ્મભૂત થયું અને બીજી વાર વાવાઝોડાના પવનથી ઉડીને નષ્ટ થયું। અને પછી મહાદેવજીએ ભક્તના સપનામાં આવીને કહ્યું કે હું તડકેશ્વર મહાદેવ છું, મારે તડકો જોયો છે, તેથી કોઈ પણ છત બનાવવા માટેની કોશિશ કરશો નહીં। અને આજે પણ શિખરના ગુમ્મટમાંથી 22 ફૂટ વ્યાસ જેટલો ખુલે છે અને મધ્યાહન સમયે શિવલિંગ પર સીધો તડકો પડે છે। તો આ વિડીયો સારી લાગ્યો હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા જ નહીં।